નમસ્કાર. આદર્શ અમદાવાદ સંસ્થામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તૈયાર છો ને આજે લેવલ 3ના બીજા દિવસના અભ્યાસક્રમ માટે? તો આજે આપણે ફરીથી નવો સૂક્ષ્મ વ્યાયામ, નવા આસનો જોઈએ છીએ અને પ્રાણાયામ તો એઝ યુઝ્યુઅલ આપણે જે કરતા હોઈએ તે જ છે. તો આવો આપણે વર્ગની શરૂઆત કરીએ. આજે ડેમો બતાવવા માટે આપણી સાથે વર્ષાબેન મિસ્ત્રી જોડાયા છે, જેઓ પોતે પણ આદર્શ અમદાવાદમાંથી જ તૈયાર થયેલા એક ટીચર છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. તેના માટે આંખો હળવેથી બંધ, બંને હાથ જ્ઞાન મુદ્રામાં ગોઠણ ઉપર ટેકવી દીધા છે. શરૂ કરીશું. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. શાંતિ શાંતિ શાંતિ. થોડી ક્ષણો આ શાંતિનો અનુભવ કરીશું. મનને પૂરેપૂરું આપણે અભ્યાસક્રમની સાથે જોડી દેવાનો પ્રયત્ન કરીશું. બંને હાથને ખૂબ જોરથી ઘર્ષણ આપીશું. ઘર્ષણ આપીએ એટલે હાથોમાં ઉર્જા પેદા થશે. તો હાથનો કટોરી જેવો શેપ બનાવી તે ઉર્જાને આંખો દ્વારા ગ્રહણ કરીશું. બાકીની ઉર્જાને ચહેરા પર, હાથ ઉપર, શરીરના બાકીના અંગોને પ્રદાન કરીશું. મિત્રો, આજે આપણે જે સૂક્ષ્મ વ્યાયામ જોઈ રહ્યા છીએ તેમાં શરૂઆત આપણે સ્ટેન્ડિંગ પોઝિશનથી કરીએ છીએ. તો બેન સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જશે. આપણે સ્કીપિંગ કરી રહ્યા છીએ અત્યારે. સ્કીપિંગ એટલે સામાન્ય રીતે આપણે જે દોરડા કૂદતા હોઈએ છીએ અને તે આવી જ્યારે જેને કાર્ડિયો કહેવાય તેવી એક્સરસાઇઝ કરીએ ત્યારે આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સુંદર રીતે થવા લાગે છે. ગમે ત્યાં અટકાઈ ગયેલું અનપ્યોરિફાઈડ બ્લડ હોય તેને પણ આગળ જવાની જગ્યા મળતી હોય છે. તો આપણે 50 કાઉન્ટ સ્કીપિંગ કરીશું. શરૂ કરીશું. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 43 44 45 46 47 48 49 ઊંડા ઊંડા 3 થી 4 શ્વાસ લઈ લઈશું. જ્યારે પણ આપણે શરીરને વધારે શ્રમ પડે તેવું કામ કરીએ ત્યારે આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતું હોય છે. તો તેને ઝડપથી રિલીઝ કરવા માટે આપ નાકથી શ્વાસ લઈ અને મોંથી એક ઝાટકા સાથે પણ શ્વાસને બહાર કાઢી શકો છો. આવી રીતે જમ્પિંગ કરીએ ત્યારે આપણા એન્કલ ઉપર ખૂબ જ સ્ટ્રેસ આવતો હોય છે. તો તેને રિલીઝ કરવા માટે આપણે પાદ તલ પાદ પિષ્ટ કરીશું. જેના માટે આપણે પહેલા ડાબા પગને ઉચકી લઈશું. ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ. સર્ક્યુલર મૂવમેન્ટ આપીશું ક્લોકવાઇઝ. 1 2 3 4 અને 5. રિવર્સ 1 2 3 4 અને 5. હળવેથી ડાબા પગને નીચે મૂકી દઈશું. જમણા પગને ઉચકી લઈશું. અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ એન્ડ ડાઉન. ક્લોકવાઇઝ સર્કલ બનાવીશું. 1
2 3 4 અને 5. રિવર્સ 1 2 3 4 અને 5. હળવેથી જમણા પગને નીચે મૂકી દઈશું. સિટિંગ પોઝિશનમાં આવી જઈશું. મિત્રો, આજે આપણે જે સૂક્ષ્મ વ્યાયામની એક નવી સિરીઝ જોઈ રહ્યા છીએ, જેને કોર મસલ્સની એક્સરસાઇઝ કહેવામાં આવે છે. પેટના સ્નાયુઓને ખૂબ મજબૂતી આપતું અને પેટની એક્સ્ટ્રા ફેટને ઝડપથી દૂર કરતો આ આખી સિરિયલ છે. તો આપણે કોર મસલ્સની એક્સરસાઇઝ કરવા માટે બેન વર્ષાબેન પીઠના બળ પર આવી જશે. બંને પગ જોડાયેલા રહેશે. બંને હાથ શોલ્ડરની લાઇનમાં બાજુમાં ફેલાયેલા રહેશે. પ્રથમ જે આપણે જોઈશું તેમાં બંને હાથ બાજુમાં, બંને પગને થોડા ઉચકી લઈશું. બંને હાથને પણ થોડા જમીનથી લગભગ 1 વેંત જેટલા ઉચકી લઈશું. હાથ તેની જગ્યાએ સ્થિર જ રહેશે. ફક્ત પગથી આપણે નાના નાના સર્કલ બનાવીશું ક્લોકવાઇઝ. શરૂ કરીશું. 1 2 3 4 અને 5. રિવર્સ 1 2 3 4 અને 5. પગને હળવેથી નીચે મૂકી દઈશું. હાથને પણ નીચે મૂકી દઈશું. 2 થી 3 ઊંડા શ્વાસ લઈ લઈશું. મિત્રો, આ જે પેટને લગતી એક્સરસાઇઝ છે તેમાં પેટ ઉપર ખૂબ જ વધારે પડતો સ્ટ્રેસ આવતો હોય છે. તો ઊંડા ઊંડા 2 થી 3 શ્વાસ લઈ અને પેટના સ્નાયુઓને થોડા રિલેક્સ કરી દઈશું. હવે બીજી એક્સરસાઇઝ માટે આપણે હાથ તથા પગ બંનેને 45ના એંગલ ઉપર મૂકી દઈશું. એટલે કે પગ નીચેથી 45 સુધી ફેલાયેલા હશે અને બંને હાથ માથાની ઉપરની બાજુએ 45ના એંગલ સુધી ફેલાયેલા હશે. ધ્યાન રાખીશું કે હાથ અને પગમાં જે ડિસ્ટન્સ છે તે લગભગ એક સરખું રહે. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા હાથ, પગ અને માથું ત્રણેયને ઉચકી લઈશું. રોકાઈશું. 1 2 3 4 5. હળવેથી નીચે આવી જઈશું. બંને હાથને નીચે મૂકી દઈશું. પગને જોડી અને રિલેક્સ થઈ જઈશું. હવેની એક્સરસાઇઝમાં આપણે બંને હાથને શોલ્ડરની લાઇનમાં બાજુમાં ફેલાવી દઈશું. બંને પગને 90 ડિગ્રી અપ લઈ જઈશું અને ક્લોકવાઇઝ સર્કલ બનાવીશું. શરૂ કરીશું. 1 2 3 4 અને 5. રિવર્સ 1 2 3 4 અને 5. હળવેથી બંને પગને નીચે મૂકી દઈશું. એડી જમીન સાથે અથડાય નહીં તેનું ધ્યાન રાખીશું. ઊંડા ઊંડા 2 થી 3 શ્વાસ લઈ લઈશું. બંને પગ જોડેલા, બંને હાથ શોલ્ડરની લાઇનમાં બાજુમાં ફેલાવેલા. હવે ધીરે ધીરે બંને પગને 90 ડિગ્રી સુધી ઉપર લઈ જઈશું. ડાઉન. જમીનને ટચ ના થાય, જમીનથી 10 અંશ જેટલા ઉપર રહે તે રીતે ગોઠવીશું. અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ એન્ડ ડાઉન. પગને બિલકુલ નીચે મૂકી દઈશું.
રિલેક્સ થઈ જઈશું. ઊંડા ઊંડા 2 થી 3 શ્વાસ લઈ લઈશું. છેલ્લી એક્સરસાઇઝમાં ફરીથી બંને પગને જોડી દઈશું. બંને હાથ શોલ્ડરની લાઇનમાં બાજુમાં રહેશે. હવે ડાબા પગની આંગળીઓ ઉપર જમણા પગની એડીને સેટ કરી દઈશું. સરસ. ધીરે ધીરે બંને પગને ઉપર લાવીશું. 90, ડાઉન 10, અપ 90, ડાઉન 10 અંશ, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ એન્ડ ડાઉન. રિલેક્સ. જમણા પગને નીચે મૂકી દઈશું. હવે જમણા પગના અંગૂઠા અને આંગળીની વચ્ચે ડાબા પગની એડીને સેટ કરી દઈશું. અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ એન્ડ ડાઉન. હળવેથી બંને પગને જમીન ઉપર મૂકી દઈશું. શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈ જઈશું. શ્વાસ જે ગતિએ ચાલે છે તે ગતિએ જ ચાલવા દઈશું. જેમ જેમ એક્સરસાઇઝનો થાક ઉતરતો જશે તેમ તેમ ઓટોમેટિક શ્વાસોશ્વાસ સામાન્ય થતા જશે. મિત્રો, હવે આપણે આસનો તરફ જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે અર્ધ મત્સ્યેન્દ્રાસન કરીએ છીએ. તેનું સરળ સ્વરૂપ વક્રાસન આપણે આગળ જોઈ રહ્યા છીએ. આ એનાથી એક સ્ટેપ આગળનું આસન છે. આ આસનમાં શરીરને પ્રમાણમાં સારું એવું ટ્વિસ્ટિંગ આપવાનું હોવાથી એસિડિટી, અલ્સર, હર્નિયા કે ગરદન કે ગોઠણમાં તકલીફ હોય તેવા સાધકોએ યોગ્ય માર્ગદર્શનમાં કરવું અને પીરિયડ્સમાં હોય તેવી બહેનોએ ના કરવું જોઈએ. સૌપ્રથમ દંડાસનની સ્થિતિ બહેને લઈ લીધી છે. હવે જમણા પગને ગોઠણમાંથી વાળી ડાબા થાઈ નીચેથી પસાર કરી ડાબા હિપની બાજુમાં મૂકીશું. મિત્રો, ખાસ યાદ રાખવાનું કે પગ હિપની બાજુમાં રહેશે. હિપની નીચે દબાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે ડાબા પગને ગોઠણમાંથી વાળી જમણા પગની જમણી બાજુએ પંજો આગળની તરફ સીધો રહે અને ગોઠણ ઉપરની તરફ રહે તે રીતે ગોઠવીશું. આંખો હળવેથી બંધ. હવે શરીરને શક્ય તેટલું ડાબી બાજુએ ટ્વિસ્ટ કરીશું. ડાબા હાથને પીઠની પાછળથી જમીન ઉપર મૂકી દઈશું. જમણા હાથને ઉપર લઈ જઈ એક ઊંડો શ્વાસ ભરીશું અને શ્વાસ છોડતા ચેસ્ટ અને ડાબા ગોઠણ વચ્ચેથી પસાર કરી ડાબા પગના પંજાના ખાડાવાળા ભાગને પકડવાનો પ્રયત્ન કરીશું. જો અહીં સુધી ના જઈ શકાય તો આપ એન્કલને પણ પકડી શકો છો. બરોબર પોઝિશન સેટ થઈ ગઈ હોય અને જો આપને સારો એવો કોન્ફિડન્સ હોય તો ડાબા હાથને પાછળથી પીઠ પાસેથી જમણા હિપ જોઈન્ટ સુધી લંબાવીશું. ગરદન બિલકુલ ડાબા શોલ્ડર ઉપર રહેશે. આ અંતિમ સ્થિતિમાં બિલકુલ સામાન્ય ગતિએ શ્વાસ ચાલુ રહેશે. મિત્રો, આપ જોઈ શકો છો શરીરને ડાબી બાજુએ ટ્વિસ્ટ કરવાથી સ્ટમક ઉપર દબાણ આવે છે, તેથી પાચન શક્તિ વધે છે અને પેન્ક્રિયાઝ ઉપર દબાણ આવવાથી તે પણ એક્ટિવેટ થાય છે. તેથી ડાયાબિટીસ માટેનું આ ખાસ ઉપયોગી આસન છે. પાછા આવવા માટે પહેલાં ચહેરાને સીધો કરીશું. આગળનો લોક કરેલો હાથ રિલીઝ કરી દઈશું. પાછળના હાથને આગળ લાવી દઈશું અને પગની પોઝિશનને બદલી નાખીશું. એટલે કે હવે ડાબા પગને ગોઠણમાંથી વાળી જમણા થાઈની નીચેથી પસાર કરી જમણા હિપની બાજુમાં મૂકીશું.
જમણા પગને ગોઠણમાંથી વાળી જમણા પગનો પંજો ડાબા ગોઠણની પાસે ગોઠણ ઉપર તરફ રહે તે રીતે ગોઠવીશું. હવે શરીરને શક્ય તેટલું જમણી બાજુએ ટ્વિસ્ટ કરીશું. જમણા હાથને પીઠની પાછળ સ્પાઇનલ કોર્ડની લાઇનમાં મૂકી દઈશું. ડાબા હાથને ઉપરની તરફ લઈ જઈ એક ઊંડો શ્વાસ ભરીશું. શ્વાસ છોડતા છાતી તથા ગોઠણ વચ્ચેથી ડાબા હાથને પસાર કરી જમણા પગના તળિયાના ખાડાવાળા ભાગને પકડવાનો પ્રયત્ન કરીશું. ગરદન જમણા શોલ્ડર ઉપર રહેશે. સામાન્ય ગતિએ શ્વાસ ચાલુ રહેશે. મિત્રો, આપ જોઈ શકો છો કરોડરજ્જુને ખૂબ જ સુંદર ટ્વિસ્ટિંગ મળી રહ્યું છે. તેની આજુબાજુના લિગામેન્ટ્સ ટેન્ડન્સ પણ મજબૂત થઈ રહ્યા છે. કરોડની સ્થિતિસ્થાપકતા વધારતું અને જ્ઞાનતંતુને સુદૃઢ બનાવતું આ આસન પાંસળીઓ ખેંચાવાથી ફેફસાને પણ વધારે કાર્યક્ષમ બનાવે છે. પાછા આવવા માટે પહેલાં ચહેરો સીધો કરીશું. ત્યારબાદ આગળનો લોક કરેલો હાથ રિલીઝ કરી દઈશું. ડાબા હાથને આગળ લાવી રિલીઝ કરી દઈશું. બંને પગને આગળ લંબાવી શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈશું. મિત્રો, આ આસનથી શરીરની 72,000 નાડીઓને શુદ્ધ લોહી મળે છે. તેથી શરીર તંદુરસ્ત બને છે અને તેથી જ શાસ્ત્રોમાં આ આસનને પ્રચંડ રોગોના સમૂહને નાશ કરનારા આસન તરીકે વર્ણવવામાં આવ્યું છે. મિત્રો, હવે આપણે સિટિંગમાં થતું આસન ગૌમુખાસન જોઈએ છીએ, જેમાં બે ગોઠણ એકબીજાની ઉપર રહે ત્યારે ગાયના મુખ જેવા દેખાય છે અને બંને પગના પંજા બાજુમાં ફેલાવાથી ગાયના કાન જેવા લાગે છે. તેથી આ આસનને ગૌમુખાસન કહેવામાં આવે છે. ગોઠણમાં તથા શોલ્ડરમાં જો વધારે પડતી તકલીફ હોય તો ખૂબ સાવધાનીપૂર્વક અને યોગ્ય માર્ગદર્શનમાં જ કરવું. અને પ્રોસ્ટેટની જે લોકોને તકલીફ હોય તે લોકોએ બને ત્યાં સુધી આ આસન ના કરવું જોઈએ. બહેન દંડાસનમાં આવી ગયા છે. હવે જમણા પગને ગોઠણમાંથી વાળી ડાબા પગની નીચેથી પસાર કરી એડીને ડાબા હિપની બાજુમાં ગોઠવી દઈશું. પગનો પંજો યાદ રહે બહારની તરફ રહેશે. તે જ રીતે ડાબા પગને જમણા પગની ઉપરથી લઈ જઈ જમણા હિપની બાજુમાં ગોઠવીશું. ધ્યાન રહે બંને ગોઠણ બિલકુલ એકબીજાની ઉપર રહેશે. જો ના રહેતા હોય તો બંને ગોઠણને હાથથી થોડું પ્રેશર આપી એક લાઇનમાં લાવવાનો પ્રયત્ન કરીશું. આંખો હળવેથી બંધ. શ્વાસ ભરતા જે પગ ઉપર છે, એટલે કે ડાબો પગ ઉપર છે તો ડાબા હાથને ઉપરની તરફ લઈ જઈશું. કોણીમાંથી વાળી હથેળી પીઠ તરફ રહે તે રીતે હાથને પાછળ પીઠ ઉપર મૂકી દઈશું. જમણા હાથને કમરેથી પીઠ ઉપર લઈ જઈ હથેળી ખુલ્લી રહે તે રીતે શક્ય તેટલું ઉપરની તરફ લઈ જવાનો પ્રયત્ન કરીશું. ડાબા તથા જમણા હાથના આંગળાને હૂક બનાવી પકડી લઈશું. સામાન્ય ગતિએ શ્વાસ ચાલુ રહેશે. મિત્રો, આપ જોઈ શકો છો કે શરીર બિલકુલ ટટ્ટાર છે અને ડાબી બાજુની પાંસળીઓ ખૂબ સરસ રીતે ઉપરની તરફ ખેંચાયેલી છે, જે ફેફસા તથા હૃદયને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાછા આવવા માટે પહેલાં બંને હાથને રિલીઝ કરી દઈશું. ત્યારબાદ પગની પોઝિશનને બદલી નાખીશું. એટલે કે હવે ડાબો પગ નીચે રહેશે અને જમણો પગ ઉપરની તરફ રહેશે. બંને ગોઠણ બિલકુલ એકબીજાની ઉપર આવે તે રીતે ગોઠવી દઈશું. હવે જમણા હાથને ઉપર લઈ જઈ કોણીમાંથી વાળી હથેળી પીઠ તરફ રહે તે રીતે પીઠ ઉપર મૂકી દઈશું. ડાબા હાથને કમરેથી પાછળની તરફ લઈ જઈ હથેળી ખુલ્લી રહે તે રીતે પીઠ પર મૂકીશું. બંને હાથના આંગળાને હૂક બનાવીને પકડી લઈશું. બંધ આંખે ધ્યાનને શ્વાસની ગતિ ઉપર કેન્દ્રિત કરીશું. જમણી બાજુની પાંસળીઓ ખૂબ સરસ રીતે ખેંચાઈ રહી છે. પીઠનો દુખાવો દૂર કરી પોસ્ચરને સુધારતું આ આસન ડાયાબિટીસમાં પણ ખૂબ ઉપયોગી છે. પાછા આવવા માટે
પહેલાં બંને હાથને રિલીઝ કરી દઈશું. ત્યારબાદ બંને પગને સીધા કરી શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈશું. મિત્રો, ક્યારેક એવું બનતું હોય છે કે ઘણા લોકોને હાથ પાછળથી એકબીજાની સાથે ક્લચ નથી થતા, તો આપણે પાછળની બાજુથી પોસ્ચર કેવું લાગશે તે પણ એકવાર જોઈ લઈએ. અને જે લોકોના હાથ નથી પહોંચતા તે લોકોના માટે શું ઓપ્શન છે તેને પણ જોઈ લઈએ. તો તેના માટે એકવાર બેન પાછળથી તેમની પોઝિશન બતાવશે, પાછળની તરફ આવી જશે. ડાબા પગને ગોઠણમાંથી વાળી દઈશું. જમણા થાઈ નીચેથી પસાર અને જમણા પગને ઉપરથી. બંને ગોઠણ તેમના એકબીજાની ઉપર આવી ગયા છે. હવે જમણા હાથને ઉપર લઈ જઈશું. પાછળ પીઠની તરફ મૂકી દઈશું. ડાબા હાથને કમરેથી પાછળની તરફ લઈ જઈ અને આંગળા એકબીજાની સાથે ક્લચ કરીને પકડી લઈશું. પાછળની પોઝિશન આ રહેશે. પરંતુ ક્યારેક એવું બને છે કે કેટલાક સાધકોથી તેઓ બંને હાથના આંગળા એકબીજામાં ક્લચ નથી થતા, તો તે લોકો રૂમાલનો ઉપયોગ કરીને પણ કરી શકે છે. તો એકવાર બહેન બતાવશે. પહેલાં રૂમાલ પકડી લેશે તેમના હાથમાં. રૂમાલ ખોલી અને રૂમાલનો એક છેડો એક હાથમાં, બીજો છેડો બીજા હાથમાં રાખી અને ધીરે ધીરે હાથને ઉપરની તરફ ખેંચતા જશે. જે લોકોની ફ્લેક્સિબિલિટી ઓછી છે તે લોકો શરૂઆત આ રીતે કરી અને પછી જ્યારે ફાવટ આવી જાય ત્યારે એકચ્યુઅલ જે પાછળની પોઝિશન લેવાની છે હાથની તે લઈ શકશે. ધીરે ધીરે પાછા આવી જઈશું. બંને હાથને રિલીઝ કરી દઈશું. બંને પગને રિલીઝ કરી દઈશું. ફ્રન્ટ ફેસિંગ આવી જઈ અને રિલેક્સ થઈ જઈશું. મિત્રો, હવે આપણે પેટના દરેક અવયવને સુંદર વ્યાયામ આપતું આસન ઉદરાકર્ષણ જોઈશું. તેના માટે બહેન બંને પગે ઉભળક પોઝિશનમાં આવી જશે. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રહેશે. બંને હથેળી ગોઠણ ઉપર. એક ઊંડો શ્વાસ ભરીશું. શ્વાસ છોડતા શરીરને ડાબી બાજુએ ટ્વિસ્ટ કરતા જમણા પગના ગોઠણને ડાબા પગની એડી પાસે લઈ જઈશું. ગરદન બિલકુલ ડાબા શોલ્ડર ઉપર રહેશે. ડાબો પગ સીધો જ રહેશે. જો ફાવે તો ડાબા હાથથી ડાબા પગને પ્રેશર આપી સહેજ જમણી તરફ લઈ જવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપ જોઈ શકો છો કે કમર, પેટના લગભગ દરેક અવયવને ખૂબ જ સુંદર ટ્વિસ્ટિંગ મળી રહ્યું છે, જે પેટના રોગો, ખાસ કરીને કબજિયાતમાં રાહત આપે છે. પાછા આવવા માટે પહેલાં ટ્વિસ્ટ કરેલા બોડીને સીધું કરીશું. જમણા પગને ઊભો કરી દઈશું. આ જ પોઝિશનમાં રહી હવે બીજી બાજુએ કરીશું. તેના માટે શરીરને જમણી બાજુએ ટ્વિસ્ટ કરીશું. ડાબા પગનો ગોઠણ જમણા પગની એડીને ટચ થશે. નેક બિલકુલ જમણા શોલ્ડર ઉપર રહેશે. પેલ્વિસ તથા ખાસ કરીને મોટા આંતરડા ઉપર આ પોઝિશનથી ખૂબ જ સુંદર દબાણ આવે છે. તેથી જ શંખ પ્રક્ષાલનની એક જે શુદ્ધિ ક્રિયા છે તેની પૂર્વ તૈયારી રૂપે આ આસન અચૂક કરાવવામાં આવે છે. પાછા આવવા માટે પહેલાં ટ્વિસ્ટ થયેલા બોડીને સીધું કરી દઈશું. જમણા પગને સીધો કરી દઈશું. નીચે બેસી શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈ જઈશું. મિત્રો, હવે આપણે પીઠના બળ પર કરાતું આસન ચક્રાસન જોઈશું, જેમાં અંતિમ સ્થિતિમાં શરીરનો દેખાવ ચક્ર જેવો થાય છે. માઇગ્રેન, કાર્ડિયાક પ્રોબ્લેમ, હાઈ બીપી કે પેટમાં કોઈ મોટી સર્જરી કરાવી હોય તેવા સાધકોએ યોગ્ય માર્ગદર્શનમાં જ કરવું જોઈએ. શરૂ કરીશું. સૌ પ્રથમ બહેન પીઠના બળ પર દંડાસનની સ્થિતિમાં આવી ગયેલા છે. હવે બંને પગને ગોઠણમાંથી વાળી પગની એડીને હિપ્સથી શક્ય તેટલી નજીક લાવી દઈશું. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રહેશે.
બંને હાથ શોલ્ડરની ઉપરની બાજુએ કોણીમાંથી વાળી આંગળીઓ શોલ્ડર તરફ રહે તે રીતે ગોઠવીશું. હવે એક ઊંડો શ્વાસ ભરતા હાથ તથા પગને ઉપર વજન આપી બાકીના શરીરને ઉંચકી લઈશું. અંતિમ સ્થિતિમાં સામાન્ય ગતિએ શ્વાસ ચાલુ રહેશે. મિત્રો, આપ જોઈ શકો છો કે શરીરનું બધું જ વજન બંને હથેળી તથા પગના પંજા ઉપર છે, તેથી ત્યાંના સ્નાયુઓ મજબૂત બને છે. માથું નીચેની તરફ ઝુકાવવાથી ત્યાં બ્લડનો ફ્લો વધી રહ્યો છે, તેથી મગજમાં આવેલા સેન્સર્સ વધુ કાર્યક્ષમ બને છે અને ચેસ્ટથી પેલ્વિક સુધીના અવયવોને ખૂબ સુંદર ખેંચાણ મળી રહ્યું છે તથા સ્પાઇનલ કોડ ઉપર ખૂબ સુંદર દબાણ આવવાથી તે પણ વધુ ક્રિયાશીલ બને છે. પાછા આવવા માટે પહેલાં બંને ગોઠણને થોડા આગળની તરફ ઝુકાવીશું. ધીરે ધીરે માથું નીચે જમીન ઉપર મૂકીશું અને સહેજ પણ જર્ક ના લાગે તે રીતે ધીરે ધીરે કમરને નીચે લાવીશું. બંને પગને આગળ લંબાવી શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈશું. મિત્રો, હવે આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં થતું આસન ગરુડ આસન જોઈશું. તેના માટે બહેન પહેલાં ડાબા પડખે ફરી જમણા હાથનો સપોર્ટ લઈ સિટિંગ પોઝિશનમાં આવી અને પછી ઊભા થઈ જશે. આ આસનની અંતિમ સ્થિતિમાં એક પગ ઉપર આખા શરીરનું વજન આવે છે, તેથી પગમાં કોઈ તકલીફ હોય તેવા સાધકોએ યોગ્ય માર્ગદર્શનમાં જ કરવું જોઈએ. બેન દંડાસનની સ્થિતિમાં આવી ગયા છે. હવે બંને ગોઠણને સહેજ આગળની તરફ વાળી ડાબા પગને ઉંચકી તેનો થાઈ જમણા થાઈ ઉપરથી પસાર કરી જમણા પગની પાછળની બાજુ સરકાવીશું. પગની આંટી લાગી જશે. હવે ડાબો હાથ ઉપર તથા જમણો હાથ નીચે રહે તે રીતે કોણીમાંથી વાળી બંને હાથ ચહેરાની પાસે લાવીશું. બંને હથેળી નમસ્કાર મુદ્રામાં ચહેરાની સામે રહેશે. નજર કોઈ એક બિંદુ ઉપર સ્થિર, શરીર બને તેટલું સ્થિર રાખવાનો પ્રયત્ન. પાછા આવવા માટે પહેલાં બંને હાથને રિલીઝ કરી દઈશું. પગની આંટીને ખોલી નાખી ગોઠણમાંથી સીધા થઈશું. હવે બીજા પગે કરીશું. ગોઠણને સહેજ બેન્ડ કરી જમણો પગ ડાબા થાઈ ઉપરથી પસાર કરી પાછળની બાજુએ આંટી મારીશું. હવે જમણો હાથ ઉપર અને ડાબો હાથ નીચે રહે તે રીતે કોણીમાંથી વાળી બંને હાથને નમસ્કાર મુદ્રામાં ચહેરા પાસે મૂકી દઈશું. નજર એક બિંદુ ઉપર સ્થિર કરી દઈશું. પાછા આવવા માટે પહેલાં હાથને રિલીઝ કરી દઈશું. જમણા પગને નીચે મૂકી ગોઠણમાંથી પગને સીધા કરી શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈશું. ફ્રેન્ડ્સ, આ આસનમાં પેલ્વિસ ઉપર ખૂબ સુંદર દબાણ આવે છે, તેથી પ્રોસ્ટેટ કે યુરિનને લગતી કોઈ પણ તકલીફ હોય તો તેમાં સારી એવી રાહત મળે છે. બેલેન્સિંગ આસન હોવાથી માનસિક એકાગ્રતા પણ વધે છે, તેથી આ આસનનો નિયમિત અભ્યાસ ખૂબ જ ફાયદો કરે છે. મિત્રો, હવે આપણે સ્ટેન્ડિંગમાં ત્રિકોણાસનનો એક પ્રકાર જોઈશું, જેને ઉત્થિત ત્રિકોણાસન પણ કહેવામાં આવે છે. તેના માટે બહેન દંડાસનની સ્થિતિમાં આવી જશે. બંને પગ વચ્ચે 2.5 થી 3 ફૂટનું ડિસ્ટન્સ કરી દઈશું. બંને હાથ બાજુમાં ખભાને સમાંતર રાખીશું. જમણા પગનો પંજો બહારની તરફ 90 અંશે તથા ડાબા પગનો પંજો અંદરની તરફ 45 અંશ ઉપર રાખીશું. હવે એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે કમરેથી જમણી બાજુએ ઝૂકતા જઈશું તથા ગોઠણને વાળતા જઈશું. ગોઠણની નીચે 90 અંશનો કોણ પડશે અને જમણો હાથ પગના પંજાની પાછળ જશે. ડાબો હાથ ડાબા કાનને ટચ થયેલો રહેશે. મિત્રો, આપ જોઈ શકો છો ડાબા પગના સ્નાયુ કમર તથા હાથ ઉપર ખૂબ જ સુંદર ખેંચાણ આવી રહ્યું છે, તેથી તેની મજબૂતાઈ વધે છે. પાછા આવવા માટે પહેલાં ડાબો હાથ ઉપર લાવી દઈશું. ધીરે ધીરે કમરેથી સીધા થતા જઈશું. જમણો પગ સીધો થશે. પગનો પંજો સામે લાવીશું. બંને હાથ એ જ પોઝિશનમાં રહેશે.
હવે આપણે ડાબા પગે કરીશું. ડાબા પગના પંજાને બહારની તરફ 90 અંશ ઉપર મૂકી દઈશું. જમણા પગના પંજાને અંદરની તરફ 45 અંશ ઉપર રાખીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે કમરેથી ડાબી બાજુએ ઝૂકતા જઈશું. ડાબા પગને કોઠણમાંથી વાળતા જઈશું. ડાબો હાથ ડાબા પગના પંજાની પાછળ રહેશે. જમણો હાથ જમણા કાનની ઉપરથી પસાર થશે. સામાન્ય ગતિએ શ્વાસ ચાલુ રહેશે. મિત્રો, આ આસનથી શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર ખૂબ જ સુંદર અસર પડે છે. શરીરમાં હોર્મોન્સનું સિક્રેશન સમતુલિત થાય છે અને તેથી શરીરની સાથે મન પણ સમતુલિત બનતું હોય છે. પાછા આવવા માટે ધીરે ધીરે પહેલાં જમણા હાથને સીધો કરી દઈશું. કમરેથી સીધા થતા જઈશું. ડાબા પગને ગોઠણમાંથી સીધો કરી દઈશું. બંને હાથ પહેલાં નીચે મૂકી દઈશું. બંને પગને થોડા નજીક સરકાવતા જઈશું. ત્યારબાદ જમ્પ લગાવી ભેગા કરી દઈશું અને શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈ જઈશું. આસનો પછી મિત્રો હવે આપણે પ્રાણાયામ તરફ જઈ રહ્યા છીએ. આમ તો બધા જ પ્રાણાયામનો અભ્યાસ આપણે કરેલો જ છે. આજે આપણે પહેલાં નાડી ભેદન કરીએ છીએ, એટલે કે ડાબેથી શ્વાસ લઈ જમણેથી બહાર એવી ક્રિયા 3 વાર કરીશું અને જમણેથી લઈ ડાબેથી બહાર 3 વાર કરીશું. ત્યારબાદ આપણે કપાલભાતિ કરીશું, જેમાં 30 સ્ટ્રોક આપણે મધ્યમ ગતિના કરીશું અને 30 સ્ટ્રોક તીવ્ર ગતિના કરીશું. તીવ્ર ગતિના સ્ટ્રોક પૂરા થાય એટલે તરત જ એક ઊંડો શ્વાસ બહાર કાઢી અને ત્રણેય બંધને લગાવીશું. ત્યારબાદ આપણે શીતલી અને શીતકારી પ્રાણાયામ કરીશું. હાઈ બીપી રહેતું હોય, વારે વારે ગુસ્સો આવતો હોય, જે લોકો બહુ ટેન્શનમાં રહેતા હોય અથવા તો કામકાજ બહુ ટેન્શનવાળું રહેતું હોય તેવા લોકોને ખૂબ જ મદદરૂપ થતું શીતલી શીતકારી છે, જેનો અભ્યાસ આપણને ખૂબ જ ઉપયોગી થતો હોય છે. તો આવો હવે આપણે જોઈએ પ્રાણાયામ. બેન પદ્માસનની પોઝિશનમાં આવી ગયા છે. આપ જે પણ કમ્ફર્ટેબલ હોય તે પોઝિશનમાં બેસી શકો છો. ડાબા હાથની વાયુ મુદ્રા તથા જમણા હાથની પ્રણવ મુદ્રા, એટલે કે પહેલી 2 આંગળી અંગૂઠાના મૂળને ટચ થશે. આંખોને હળવેથી બંધ કરી બંને હાથને પહેલાં ગોઠણ ઉપર મૂકી દઈશું. નાડી ભેદન માટે આપણે જમણા હાથને નાક પાસે લાવી દઈશું. અંગૂઠાથી જમણું નોસ્ટ્રેલ બંધ, ડાબેથી શ્વાસ અંદર 1 2 3 4, જમણેથી બહાર 1 2 3 4 5 6, ડાબેથી અંદર 1 2 3 4, જમણેથી બહાર 1 2 3 4 5 6. લાસ્ટ ટાઈમ ડાબેથી અંદર 1 2 3 4, જમણેથી બહાર 1 2 3 4 5 6. હવે જમણેથી અંદર 1 2 3 4, ડાબેથી બહાર 1 2 3 4 5 6. હવે જમણેથી શ્વાસ અંદર 1 2 3 4, ડાબેથી બહાર 1 2 3 4 5 6, જમણેથી અંદર 1 2 3 4, ડાબેથી બહાર 1 2 3 4 5 6. રિલેક્સ. શ્વાસને થોડો સામાન્ય થવા દઈશું. ત્યારબાદ હવે આપણે કપાલભાતિ કરી રહ્યા છીએ. કપાલભાતિ કેવી રીતે કરવાનું તે આપણે આગળ સરસ રીતે જોઈ લીધું છે. તો બંને હાથને ગોઠણ ઉપર મૂકી દઈશું. બોડી બને તેટલું સ્ટ્રેટ રાખવાનો પ્રયત્ન. પહેલાં 30 સ્ટ્રોક આપણે મધ્યમ ગતિના કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. 2-3 ઊંડા શ્વાસ લઈ લઈશું.
હવે આપણે 30 સ્ટ્રોક તીવ્ર ગતિથી કરીશું. શરૂ કરીશું. એક ઊંડો શ્વાસ ભરી લઈશું. પૂરેપૂરો શ્વાસ બહાર કાઢતા ત્રણેય બંધ લગાવીશું. પહેલા મૂળ બંધ, પછી ઉડ્યાન બંધ અને જાલંધર બંધ. પાંચ સેકન્ડ રોકાવાનો પ્રયત્ન કરીશું. ધીરે ધીરે પહેલા જાલંધર બંધને રિલીઝ કરીશું, ત્યારબાદ ઉડ્યાન અને મૂળ બંધને રિલીઝ કરીશું. રિલેક્સ. ઊંડા ઊંડા 2 થી 3 શ્વાસ લઈ લઈશું. મિત્રો, કપાલભાતી એ એગ્રેસિવ પ્રાણાયામ હતું, તો બોડીને કૂલ ડાઉન કરવા માટે હવે આપણે શીતલી શીતકારી પ્રાણાયામ કરીએ છીએ. આગળ આપણે જોઈ લીધું છે કે શીતલીમાં જીભની ટ્યુબ બનાવવાની હોય છે, પણ ટ્યુબ ના બનાવી શકે તે લોકો આગળના દાંતને જોડીને પણ આ પ્રાણાયામ કરી શકતા હોય છે. તો શરૂ કરીએ શીતકારી પ્રાણાયામ. તેના માટે આગળના બંને દાંતને જોડી દઈશું. સાઈડના જે નાના દાંતની જગ્યા પડે છે તેમાંથી ધીરે ધીરે ઊંડો શ્વાસ અંદરની તરફ જવા દઈશું. મોંથી પૂરેપૂરો શ્વાસ લેવાઈ જાય એટલે મોંને હળવેથી બંધ કરી દઈશું. જમણું નોસ્ટ્રીલ બંધ કરી ડાબેથી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. ફરી એકવાર દાંતની પોઝિશનને લઈ લઈશું. ઊંડો શ્વાસ ભરીશું. મોં બંધ કરી શ્વાસને અંદર રોકી રાખીશું. જમણું નોસ્ટ્રીલ બંધ કરી ધીરે ધીરે ડાબેથી શ્વાસને બહાર કાઢીશું. લાસ્ટ રાઉન્ડ બંને દાંતને જોડી દઈશું અને ઊંડો શ્વાસ ભરીશું. મોંને બંધ કરી શ્વાસને અંદર રોકી રાખીશું. જમણું નોસ્ટ્રીલ બંધ કરી ધીરે ધીરે ડાબા નોસ્ટ્રીલથી શ્વાસને બહાર કાઢીશું. રિલેક્સ. એક ઓમકાર અને શાંતિ પાઠ કરીશું. ઓમકાર માટે એક ઊંડો શ્વાસ ભરીશું. શાંતિ શાંતિ શાંતિ. થોડી ક્ષણો આ શાંતિનો અનુભવ કરીશું. બંને હાથને આગળ લાવી ખૂબ જોરથી ઘર્ષણ આપીશું. હાથમાં ઉર્જા પેદા થાય એટલે બંને હાથનો કટોરી જેવો શેપ બનાવી આંખો ઉપર મૂકીશું. આંખો દ્વારા ઉર્જાને ગ્રહણ કરીશું. વધેલી ઉર્જાને ચહેરા ઉપર, બંને હાથ ઉપર, શરીરના બાકીના અંગોને પ્રદાન કરીશું. તો મિત્રો, કેવો લાગ્યો આપને આજનો વર્ગ? સરળ તો નહોતો જ, પણ ના કરી શકાય તેવો પણ નહોતો. ખાસ યાદ એ જ રાખવાનું કે વૃદ્ધાવસ્થા હોય, શરીર ઉપર મેદનું પ્રમાણ વધારે હોય તેવા લોકોએ પોતાની કેપેસિટીને ધ્યાનમાં રાખીને જ કરવાનું. જોઈ દેખાદેખી કરીને કોઈ જ વસ્તુ નહીં કરવાની, તેનાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે. આવતીકાલે આપણા આ અભ્યાસક્રમનો છેલ્લો દિવસ છે, જેમાં આપણે સર્વાંગાસન ગ્રુપના આસનો લેવાના છીએ. તો ફરીથી આપણે નવા સૂક્ષ્મ વ્યાયામ,
આસન અને એઝ યુઝ્યુઅલ બાકીના પ્રાણાયામ સાથે આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.